નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. અબડાના મુખ્ય મથક નલિયા સરકારી હોસ્પિટલમાં કાયમી એક પણ ડોક્ટર નથી. સાથે અનેકો સમસ્યાઓ ત્રસ્ત છે. નલિયાની જનતા ખૂબ જ ટૂંક સમયમાં નલિયા હોસ્પિટલની કથળેલી વ્યવસ્થા સુધારવા બહુજન આર્મી દ્વારા આંદોલન કરાશે. રિપોર્ટર સમા ભુરાભાઈ, એનએન ન્યૂઝ ભુજ. દર્શક મિત્રો, એનએન ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. આજે હું નલિયા આવ્યો છું ને નલિયાની જે હોસ્પિટલ છે આખું અબડાસા લાગુ પડે છે. આ હોસ્પિટલની વ્યવસ્થા જેમ બધી સરકારી હોસ્પિટલોની છે એવી જ રીતે છે, પણ અહીંયા કરીને નવીનતા એ છે કે આ હોસ્પિટલમાં એક પણ ડૉક્ટર નથી. અહીંયા ગાયનેકનો વિભાગ જે ડિલિવરીઓ થાય છે પણ ડિલિવરીઓ નર્સો કરાવે છે, ડૉક્ટર ડિલિવરી નથી કરાવતા. અને કોઈ પણ મહિલાની ડિલિવરી હોય એનામાં કદાચ માની લ્યો કે કાંઈ તકલીફ પડે તો જવાબદારી કોની? અહીંયા આગળ અલગ અલગ પીએચસી સેન્ટરોમાંથી 7-7 દિવસ માટે એક ડૉક્ટર આવે છે. નથી કોઈ ડૉક્ટર ઇમરજન્સીમાં, નથી કોઈ ડૉક્ટર ઓપીડીમાં, નથી કોઈ ડૉક્ટર ગાયનેકમાં. અહીંયા લેબોરેટરી છે તો લેબોરેટરીમાં ખાલી નામ નહીં છે. અને બહુ ગંભીર પરિસ્થિતિ છે નલિયા સરકારી હોસ્પિટલની. અને બહુ ટૂંક જ સમયમાં આના માટે ચોક્કસ અમે લોકો એક મોટો આંદોલન હવે અહીંયાની જનતાને જગાડવા માટે ચોક્કસ હું બહુ ટૂંક સમયમાં 8 થી 10 દિવસની અંદર જ એક જનતાને અહીંયાની ભેગી રાખી અને આ હોસ્પિટલની વ્યવસ્થા સુધરે, નલિયા સરકારી હોસ્પિટલની વ્યવસ્થા સુધરે માટે આપણે એક બહુ મોટા આંદોલનનું આયોજન કરીશું. કારણ કે મારું કામ છે જનતાને જાગૃત કરવું કે 8 થી 10 દિવસની અંદર આ જ હોસ્પિટલમાં અહીંયા કને એક મોટો આંદોલન કરીશ. કારણ કે અહીંયા કને ગાયનેકમાં જો ડોક્ટર ન હોય અને નર્સો ડિલિવરી કરતી હોય તો આ નાલાયક સરકારને